બાળક રાતે પથારીમાં પેશાબ કરી લે છે, પણ એના માતા પિતાને લાગે છે કે આ એની કોઈ આદત છે. પરંતુ આ જ આદત એક ગંભીર લક્ષણ હોઈ શકે છે. તો ઘણીવાર 5 થી 7 વર્ષના બાળકોમાં આ રિફ્લેક્સ ડેવલપ થતો નથી, એટલે બાળકને પેશાબ લાગે ત્યારે તે પથારીમાં જ કરી લે છે. ઘણીવાર બાળકોમાં પેશાબની થેલી નાની હોય છે, અથવા તો સ્નાયુ નબળા હોય છે, અથવા તો બાળક ઘણીવાર સ્ટ્રેસમાં કે ચિંતામાં હોય ત્યારે આવું કરતા હોય છે. આના માટે એક પોઈન્ટ બતાવું છું. બાળકની ટચલી આંગળીનો આ પોઈન્ટ તમારે 10 થી 15 વાર દબાવવાનું રહેશે. અને બીજું, કાળા તલ અને દેશી ગોળનો ઉપયોગ કરવાનો છે. આ બંનેને સરખા માત્રામાં લઈ એના લાડુ બનાવો અને રોજ એક લાડુ બાળકને ચાવીને ખાવા માટે આપો. આટલું કર્યા છતાં પણ બાળક વારંવાર પથારીમાં જો પેશાબ કરતો હોય તો તેના માટે જો તમે દવા લેવી હોય તો DM માં યસ લખો. હું તમને સચોટ માર્ગદર્શન અને મેડિસિનની માહિતી આપીશ.